હજારો વર્ષથી પાપ તાપ અને સંતાપ હરતી માં નર્મદાની આજે જન્મ જયંતિ ચાણોદ કિનારે ઉજવવામાં આવી, જેમાં હવન પૂજા પાઠ કરી લોકોએ માં નર્મદાની અર્ચના કરી હતી અને સાંજના સમયે માં નર્મદાને એક 251 મીટરની ચૂંદડી પહેરાવવામાં આવનાર છે એવું સાંભળવા મળ્યું છે. ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદાના માત્ર દર્શને પવિત્ર થવાય છે એવી વાયકા આજે સમાજમાં સાંભળવા મળે છે અને જોવા પણ મળે છે. માત્ર નર્મદા નદી ગુજરાતને હરિયાળું બનાવ્યું છે, જ્યારે અસંખ્ય દેશના શ્રાદ્ધ કરનાર લોકો પણ આ ચાણોદના નર્મદા કાંઠે આવી પોતાના પિતૃઓને શ્રાદ્ધ કરતા રહેલા છે. આમ આ પવિત્ર નર્મદાની જન્મ જયંતિ આજે ચાણોદ ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી. સાંભળીએ ત્યાંના પંડિત પુરોહિત શું કહી રહ્યા છે. અપાદ પંકજમ નમામી દેવી નર્મદે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સમૃદ્ધિનું કદાચ સૌથી મોટું કારણ એમાં નર્મદા હશે. નર્મદાજીના જળ આપણા ગુજરાતને એવા વિકાસના માર્ગે લઈ ગયા છે અને આજે માં નર્મદાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે. અમરકંટકથી નીકળી ખંભાતના અખાત સુધી માં નર્મદાજીનો આ અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે. આજના દિવસે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં ચાણોદના દરેક ઘાટ ઉપર નર્મદાજીના પ્રાગટ્ય મહોત્સવની બહુ ભવ્ય રીતે ઉજવણી થાય છે. આપ જોઈ રહ્યા છો અહીંયા પણ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ અને ઘાટ પર બરાબર 12 વાગે મંત્રોચ્ચાર સાથે માં નર્મદાજીની મહાઆરતી કરી માનું પૂજન કરી આશીર્વાદ લેવાનો આપણે સૌ અહીંયા પ્રયત્ન કર્યો છે. ચાણોદ એક એવું તીર્થ છે કે જ્યાં મનુષ્યના ચાર પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માણસના મૃત્યુ પછી એ આત્માઓના કલ્યાણને માટેની જે પૂજા છે, જેને આપણે શ્રાદ્ધાદિક કર્મ કહીએ છીએ, એ પણ નર્મદાજીના કિનારા ઉપર જ્યારે એ આત્માની શાંતિને માટે પૂજન કરીએ ત્યારે આત્માઓ મોક્ષના માર્ગે જતા હોય છે.